ચલો વિદ્યાર્થી મિત્રો, પારિભાષિક શબ્દો જે બાકી હતા એ આજે પૂરા કરી દઈએ. એટલે પહેલું ચેપ્ટર પૂરું. પ્રસારિત મહેસૂલી ખર્ચ. પ્રસારિત મહેસૂલી ખર્ચ. પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે શું? આપણે આગળ પારિભાષિક શબ્દોમાં ભણી ગયા છીએ અવાસ્તવિક મિલકત. એનું બીજું નામ હતું નહીં માંડી વાળેલા ખર્ચા. એ જ પ્રસારિત મહેસૂલી ખર્ચા. બરોબર. એને કહેવાય એક સાથે મોટા પાયા પર કરેલ ખર્ચ. કયા કયા ખર્ચ છે નામ સમજી લઈએ. સ્થાપના ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, ઝુંબેશ ખર્ચ, પછી પ્રાથમિક ખર્ચ. આ બધા અવાસ્તવિક મિલકત કહેવાય અથવા નહીં માંડી વાળી અથવા પ્રસારિત મહેસૂલી ખર્ચ. વ્યાખ્યા શું છે? જે ખર્ચ એકવાર કર્યા પછી તેનો લાભ લાંબા સમય સુધી મળે છે. લાંબા સમય સુધી મળે તેને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. કે જાહેરાત, તમને ખબર હોય તો નવો ધંધો ચાલુ કરો ત્યારે ઉદ્ઘાટન કરો છો તો એના દિવસે જે ખર્ચ થાય છે એ વર્ષે મળી નથી જવાનો, છતાં પણ આપણે ખર્ચ કરીએ છીએ અને એનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળશે. બરોબર. એ જ રીતે કોઈ બિલ્ડર હોય અને ઓપનિંગ કરે છે તો એના દિવસે બોર્ડ લગાવે છે, એના દિવસે જમણવાર રાખે છે. બરોબર. 1000-1500 માણસનો જમણવાર ગોઠવે છે. એક માણસે 100 રૂપિયા જમણવાર ખર્ચ ગણીએ તો 1.5-2 લાખ રૂપિયા જમણવાર ના થાય છે. તો એ બી ખર્ચ એને લાંબા સમય સુધી મળવાનો છે. તો એના માટે એને શું કહીએ છીએ? પ્રસારિત મહેસૂલી ખર્ચ. બરોબર. કે એકવાર કર્યા પછી તેનો લાભ લાંબા સમય સુધી મળે છે તો એને પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા નહીં માંડી વાળેલા ખર્ચ કહેવાય. ધંધાકીય વ્યવહાર. વ્યવહાર શબ્દ તમે ભણી ગયા છો. લેવડ દેવડ આગળ ભણી ગયા. એક વ્યક્તિ કે સંસ્થા, व्यक्ति के संस्था अन्य व्यक्ति के संस्था साथे, ठीक है, संस्था साथे लेवड देवड करे તેને વ્યવહાર કહે છે. એક વ્યક્તિ કે સંસ્થા અન્ય વ્યક્તિ કે સંસ્થા સાથે જે લેવડ દેવડ કરે એને વ્યવહાર કહે છે. આ આગળ બધું જ ભણી ગયા છીએ. વ્યવહારના બે પ્રકાર. આર્થિક વ્યવહાર, સમજી લો, હું બોલી જાઉં છું. આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર એટલે જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય છે એવા તમામ વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય. બિન આર્થિક વ્યવહાર જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. આર્થિક વ્યવહારના ઉદાહરણ બી ભણી ગયા હતા કે કરિયાણું ખરીદવું ₹2000 નું, દૂધની થેલી ખરીદવી 100 રૂપિયાની, બરોબર, દહીં ખરીદવું, કાપડ ખરીદવું, તો એ આર્થિક વ્યવહાર કહેવાય. એનું હિસાબી ચોપડી નામ લખાય છે. બિન આર્થિક વ્યવહાર સેવાકીય વ્યવહારો, જેમ કે ડોક્ટર પોતાના બાળકને ભણાવે, શિક્ષક ડોક્ટર પોતાના બાળકની દવા આપે, શિક્ષક પોતાના બાળકને ભણાવે, બરોબર, વકીલ પોતાનો કેસ લડે તો એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. એનું હિસાબી મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી. વધુ આમાં ખર્ચેલ રકમ. ખર્ચેલ રકમ એટલે શું? કોઈ પણ કારણોસર ધંધામાંથી રકમ ચૂકવવામાં આવે. કોઈ પણ કારણોસર ધંધામાંથી રકમ ચૂકવવામાં આવે તેને ખર્ચેલ રકમ કહેવાય. કોઈ પણ કારણોસર ધંધામાંથી રકમ ચૂકવવામાં આવે તેને ખર્ચેલ રકમ કહેવાય. જેમ કે પગાર કારીગરને ચૂકવ્યો, બરોબર, જમીન ખરીદી, બરોબર, સ્ટેશનરી ખર્ચ ચૂકવ્યો, સ્ટેશનરી ખર્ચ ચૂકવ્યો. આ ઉદાહરણ થઈ ગયા અને ખર્ચેલ રકમ કહેવાય. અને આ ભણી ગયા ખર્ચ શબ્દ પારિભાષિક શબ્દોમાં ભણી ગયા એના બે પ્રકાર. ખર્ચ, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. બરોબર. પણ ખર્ચેલ રકમ એટલે જે રકમ આજે ચૂકવવામાં આવે છે તો એ બધા જે રકમ ચૂકવીએ છીએ ખર્ચેલ રકમ કહીએ છીએ. ખરીદી. ખરીદીમાં ધ્યાન આપજો. ખરીદીની વ્યાખ્યા શું છે?
તો ખરીદી કોને કહીએ છીએ? તો કરિયાણાના વેપારી માટે ઘઉં, ચોખા, બાજરી લાવે અને ખરીદી કહેવાય. કાપડના વેપારી માટે કાપડ એ ખરીદી કહેવામાં આવે છે. દૂધના વેપારી માટે દૂધની થેલીઓ એ ખરીદી કહેવામાં આવે છે. દહીં ખરીદી કહેવામાં આવે છે. પછી બિસ્કિટ ખરીદી કહેવામાં આવે છે. બરાબર. તો ખરીદી કોને કહેવાય, વેચાણ કોને કહેવાય, ધ્યાન રાખજો. તો વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરે છે, ઘઉં, ચોખા, બાજરીનો વેપાર કરે છે, તો વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરે છે તે વેપારી જોડેથી રોકડેથી લાવે એટલે પૈસા તરત ચૂકવીને લાવે અથવા ઉધાર લાવે છે તો એને ખરીદી કહેવાય. બરોબર. તો એની વ્યાખ્યા, વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરે છે તે રોકડેથી કે ઉધાર ધંધામાં લાવે તેને ખરીદી કહે છે. ઘઉંની 10 બોરી લાવ્યા ખરીદી કહેવાય. તેલના 10 ડબ્બા લાવ્યા ખરીદી કહેવાય. બરોબર. ચોકલેટની બરણી ખરીદી, ચોકલેટ ખરીદી તો એ પણ ખરીદી કહેવાય. બિસ્કિટનું પેકેટ ખરીદ્યું તો એ પણ ખરીદી કહેવામાં આવે છે. કે વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય રોકડેથી કે ઉધાર ધંધામાં લાવે એને ખરીદી કહેવાય. હવે આ માલ લાવ્યા પછી ઘઉંની બોરી 10 લાવ્યા હતા, એમાં એક બોરી ખરાબ નીકળી વધારે વીણામણ વાળી છે તો આપણે એને પાછી આપી દઈએ છીએ તો ખરીદ પરત કહેવાય. બરોબર. બિસ્કિટ લાવ્યા પણ એમાં બિસ્કિટ અંદર કોતરેલા નીકળ્યા છે તો શું કરો, પાછા આપી દો છો તો એને ખરીદ પરત કહીએ છીએ. કે ખરીદેલ માલમાં નુકસાની વાળો હોવાથી વેપારીને પરત કરવામાં આવે. તો અહીંયા આવશે ખરીદેલ માલ નુકસાની વાળો હોવાથી વેપારીને પરત કરવામાં આવે તો એને ખરીદ પરત કહેવાય. નુકસાની વાળો હોવાથી પરત કરવામાં. તેલનો એક ડબ્બો કાળો નીકળ્યો છે, લીકેજ છે તો એને પાછો આપી દેવામાં આવે તો એને શું કહેવાય, ખરીદ પરત. કે એકવાર માલ ખરીદ્યો, નુકસાની વાળો હોવાથી પાછો આપી દઈએ છીએ આપણે, એને ખરીદ પરત કહે છે. ચલો આગળ વેચાણ. વેચાણમાં પણ એ જ વ્યાખ્યા આવશે. શેમાની જેમ? વેપારી જે ચીજ વસ્તુનું ખરીદ, વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરે છે તે ગ્રાહકને રોકડેથી કે ઉધાર આપે. રોકડેથી કે ઉધાર માલ આપે છે તેને વેચાણ કહેવાય. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરે છે તો એ ગ્રાહકને રોકડેથી આપે, પૈસા લઈને આપે અથવા ઉધાર આપે. ઓળખતો હોય તો ઉધાર આપે 1 મહિનાની શાક પર. બરોબર. ઘઉંની 10 બોરી તમે ઉધાર કોઈ વેપારીને આપી છે, કોઈ ગ્રાહકને આપી છે તો એ ઉધાર માલ આપ્યો કહેવાય. અને કોઈને રોકડેથી તેલનો ડબ્બો આપ્યો તો રોકડેથી માલ આપ્યો. પણ માલ આપીએ છીએ તો માલ ધંધામાંથી જાય છે તેને વેચાણ કહેવાય. હવે એનાથી વિરુદ્ધ વેચાણ પરતમાં શું થશે, વેપારી ઘેર લઈ ગયો. બરોબર. ઘેર લઈ ગયા પછી એને કોઈ માલ નુકસાની વાળો હોવાથી વેચેલો માલ પાછો આપશે તો એ માલ પરત આવે, ધંધામાં આવે છે તો એને વેચાણ પરત કહેવામાં આવે છે. બરોબર. કે ગ્રાહકને વેચેલો માલ નુકસાની વાળો હોવાથી ગ્રાહક પરત કરે તો એને વેચાણ પરત કહેવાય. વેચેલ માલ નુકસાની વાળો હોવાથી ગ્રાહક તે માલ પરત કરે તેને વેચાણ પરત કરે છે. વેચેલો માલ નુકસાની વાળો હોવાથી ગ્રાહક તે માલ પરત કરે તો આપણે એને વેચાણ પરત કહીએ છીએ. કે ગ્રાહકનો માલ વેચ્યો તો નુકસાની વાળો હોવાથી ગ્રાહક શું કરે છે, માલ પાછો આપી દે છે તો એને વેચાણ પરત કહે છે. મળવાપાત્ર બાકી આવક. મળવાપાત્ર એટલે
મળવાપાત્ર એટલે કોઈની પાસેથી પૈસા લેવાના બાકી છે એને મળવાપાત્ર બાકી આવક કહેવાય. ક્યારે લેવાના બાકી હોય? ક્યારે લેવાના બાકી હોય? તો તમે કોઈ વ્યક્તિ કે સંસ્થાને સેવા આપી હોય અને રકમ લેવાની બાકી હોય તો એને શું કહેવાય? મળવાપાત્ર બાકી આવક. કોઈ વ્યક્તિ કે સંસ્થાને સેવા આપી હોય અને રકમ લેવાની બાકી હોય અને રકમ લેવાની બાકી હોય તેને મળવાપાત્ર બાકી આવક કહે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાને તમે સેવા આપી છે અને એની જોડેથી પૈસા લેવાના હજુ બાકી છે તેને મળવાપાત્ર બાકી આવક કહેવામાં આવે છે. માનો કે આપણે એકાઉન્ટ લખીએ છીએ, બરોબર, તો 4 કરિયાણાના વેપારીના એકાઉન્ટ લખ્યા છે તો એ સેવા આપી છે, એની સામે હજુ એને પૈસા લેવાના બાકી છે તો એને આપણે મળવાપાત્ર બાકી આવક કહીએ છીએ. બરોબર. ચૂકવવાપાત્ર બાકી આવક ઉલટું, કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી આપણે સેવા લીધી હોય અને રકમ ચૂકવવાની બાકી હોય તો એને ચૂકવવાપાત્ર બાકી આવક કહેવાય. જેમ કે લોકડાઉનના કારણે 2 મહિનાથી કારીગરો આપણા ત્યાં કામે આવે છે પણ પૈસા ન હોવાથી પગાર આપણે આપ્યો નથી તો એને ચૂકવવાપાત્ર બાકી કહેવાય. બરોબર. કોઈ આપણા ત્યાં પંખો આવીને સર્વિસ કરી જાય છે એને પૈસા એને ચૂકવવાના બાકી છે તો એને ચૂકવવાપાત્ર બાકી કહેવાય છે. બરોબર. એટલે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી સેવા લીધી હોય, કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી સેવા લીધી હોય અને રકમ ચૂકવવાની બાકી હોય તેને ચૂકવવાપાત્ર બાકી રકમ કહે છે. ફરી બોલું છું વ્યાખ્યા. કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી સેવા લીધી હોય એટલે આપણે રવેજ મેળવ્યો છે અને એને પૈસા આપવાના બાકી છે તેને ચૂકવવાપાત્ર બાકી આવક કહેવાય. લેણું દેવામાં પણ આવે છે પણ થોડો ફરક છે. પાનોત્રી અનુક્રમણિકા આ પારિભાષિક શબ્દ તમે આગળ ભણી ગયા ખાતાવહીમાં, બરોબર. કોઈ પણ ખાતાવહીમાં તમારી ચોપડીમાં જુઓ તો ચોપડીમાં પ્રથમ પેજ ઉપર ક્રમ, ખાતેદારનું નામ અને ખાતાવહી પાના નંબર લખ્યો હોય એને પાનોત્રી કહેવાય. તો એની વ્યાખ્યા થઈ ગઈ. ખાતાવહીના પ્રથમ પેજ પર ક્રમ, ખાતેદારનું નામ, ખાતાવહી પાના નંબર આપેલ હોય તેને પાનોત્રી કહે છે. પાનોત્રી કહે છે. બરાબર. ફરી ધ્યાન આપજો, બોલું છું. ખાતાવહીના પ્રથમ પેજ ઉપર ક્રમ, ખાતેદારનું નામ અને ખાતાવહી પાના નંબર આપેલો હોય તો તેને પાનોત્રી કહે છે. છેલ્લું વ્યાખ્યા ઘસારો. ઘસારો કોને કહે છે? કોઈ પણ મિલકત તમે વસાયા પછી 6 મહિને 12 મહિના પછી વેચવા જાવ તો એની કિંમત ઘટે છે તો એને ઘસારો કહેવામાં આવે છે. બરોબર. જેમ કે તમે બાઇક ખરીદ્યા પછી 2 વર્ષ પછી વેચવા જાવ, ભલે 1000 કિલોમીટર જ ફર્યું છે, 65,000 નું બાઇક તમે 1000 કિલોમીટર ફેરવી છે, વેચવા જાવ 60 આવે છે તો 5,000 એની કિંમત ઘટી એને ઘસારો કહેવાય. બરોબર. તમે ફર્નિચર સરસ બનાવ્યું છે, ફર્નિચર બનાવ્યા પછી 1 વર્ષ પછી દુકાન વેચવા જાવ છો તો એની કિંમત ઘટે છે તો એને ઘસારો કહેવાય. પંખો લાયા હતા, લાઈટો લાયા તે બધું જ વેચવા જાવ છો તો એની કિંમત ઘટે છે એને ઘસારો કહેવાય. યંત્રો લાવ્યા હતા, ખરીદ્યા હતા, એ યંત્રો વેચવા જાવ છો, 5 લાખમાં યંત્ર ખરીદ્યું તો વેચવા જાવ 4 લાખ રૂપિયા આવે છે તો 1 લાખ એની કિંમત ઘટી. કેમ? તો એની મિલકતની વપરાશ કરવાના કારણે તેને ઘસારો કહીએ છીએ એકાઉન્ટની ભાષામાં. તો એકાઉન્ટની ભાષા મિલકતની વપરાશના કારણે મિલકતની કિંમતમાં
કિંમતમાં જે ઘટાડો થાય છે તેને ઘસારો કહે છે. મિલકતની વપરાશના કારણે મિલકતની કિંમતમાં જે ઘટાડો થાય છે એને ઘસારો કહે છે. આ પારિભાષિક શબ્દો સાથે પહેલું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. દરેક પારિભાષિક શબ્દો લખી અને તૈયાર કરી દેવાના છે. બરોબર, 2 ચેપ્ટર પૂરા થશે એટલે હું ટેસ્ટ લઈશ. અસ્તુ.